અને બીજી બાજુ આ જ ગોંડલ શહેર કે જેમાં જાટ સમાજના એક દીકરાના મોતને મામલે પણ જબરદસ્ત રાજનીતિ થઈ રહી છે, વિરોધ પણ થઈ રહ્યો છે અને રાજસ્થાનના પૂર્વ મંત્રીએ મુખ્યમંત્રી સાથે આજે મુલાકાત કરી। પૂર્વ મંત્રી રામલાલ જાટ આજે ગુજરાતમાં આવ્યા અને સીબીઆઈ તપાસની માંગ કરી। સ્થાનિક પોલીસ પર અમને ભરોસો નથી એ વાત પણ પૂર્વ મંત્રીએ કરી છે। સ્થાનિક પોલીસને સસ્પેન્ડ કરવામાં આવે, પોલીસે જાહેર કરેલા વિડીયો પર પણ અમને વિશ્વાસ નથી। આવી વાત રાજસ્થાનથી આવીને નેતાઓ ગુજરાત સરकारને કહી રહ્યા છે। रतनलाल दोनों को बुरी तरीके से उन्होंने पीटा है। वीडियो जारी किया कुर्सी पे बिठाते हुए, उसके बीच का जो वीडियो कट है आप देखना उसको, अगर जारी करना पुलिस को तो पूरा वीडियो जारी करें तो पता लगेगा क्या। उसके बाद बच्चा 11:15 बजे उन्होंने छोड़ा वहाँ से रात को, और उसके बाद 9 तारीख को ये बताया गया 8 तारीख की रात को कि 4 तारीख को उसकी बॉडी मिली है। वहाँ की लोकल पुलिस कोई सपोर्ट नहीं कर रही। उन्होंने कहा कि इस विधायक के नाम लिख रहे हो आप, इसके लड़के का, तो इसका नाम हटाओ तो हम आपकी कार्रवाई करते हैं। फिर वो आदमी एसपी साहब के पास गया और एसपी साहब ने थाने में फ़ोन करके कहा और एंडोर्स किया। उसके बावजूद 3 बजे तक, सुबह की मॉर्निंग 3 बजे तक उसको 5 तारीख को बिठाए रखा है। गजब खेल चाले छे आपણા ગોંડલમાં। ગોંડલને મિર્ઝાપુર બનાવવામાં આવી રહ્યું હોવાના આરોપો લાગી રહ્યા છે, પરંતુ બીજી બાજુ રાજકુમાર જાટના મોતના કેસમાં રાષ્ટ્રીય વીર જાટ સેના પણ હવે મેદાનમાં છે। એણે આવેદનપત્ર આપ્યું, કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરવામાં આવી। એ દીકરો કે જે યુપીએસસીની તૈયારી કરતો હતો એનું સંદિગ્ધ રીતે મોત થયું છે, એની અને આખા કેસની ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી માંગ થઈ રહી છે। पंचनामा रिपोर्ट है और फोरेंसिक की रिपोर्ट है, वो भी यहीं से वो करा करके फिर हॉस्पिटल ले जानी पड़ती है। तो यहाँ से वो रिसीव करेंगे तभी वो वहाँ से देंगे। तो ये जो रिपोर्टें हैं यहाँ पीएनए से जो पंचनामा हुआ है मेरे बच्चे का, किस तरह से हुआ है, कौन लोग थे उस समय, क्या वो कपड़े पहने हुए था और फिर वो कपड़े कहाँ गए, क्या हॉस्पिटल से तो बॉडी दी तो मेरे को कोई कपड़े वपड़े दिए नहीं थे, और यहाँ किस हाल में वो बच्चा मिला, तो ये यहाँ से डिटेल पता यहीं से चलेगा वो चीज़ें। देखिए मैं कोर्ट में तो यहाँ से हाई कोर्ट और सुप्रीम कोर्ट तक जाऊँगा, और मेरी डिमांड ये रहेगी कि इसकी सीबीआई से। અને ગુજરાતની એક બાજુ પોલીસ પર જે આરોપો લાગે છે અને બીજી બાજુ અહીંયા જબરદસ્ત કાર્યવાહી ચાલે છે। ગેંગ્સ ઓફ ગુજરાતનું લિસ્ટ બની ગયું છે અને એના પર તવાઈનો આજે બીજો દિવસ છે। ગુજરાત પોલીસે ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું, તેમના સફાયાનું કામ ચાલી રહ્યું છે, જેમાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધી બુલડોઝરવાળી કામગીરી ચાલી રહી છે। જેમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, વડોદરા, સુરત અને જૂનાગઢમાં ગુનેગારો પર તવાઈ બોલાવવામાં આવી। રીતસર એમના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું। અને આ તરફ સુરતના પાંડેસરામાં દાદાનું બુલડોઝર ફર્યું। બુટલેગર ગીતા નારકરના વિસ્તારમાં પોલીસે એન્ટ્રી કરી। બુટલેગરના ઘર પર દાદાનું આ બુલડોઝર ફરતું જોવા મળી રહ્યું। આજે ઘરની બહાર દબાણ કરીને અડ્ડો બનાવ્યો હતો। ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આ દબાણ એમણે વધાર્યું હતું, જેને આજે તોડવામાં આવ્યું છે। पुलिस स्टेशन विस्तार में एक गीता जयेश भाई करके बुटलेगर है, जिस पे 35 से ज़्यादा प्रोहिबिशन के केसेस हैं। अभी भी वो प्रोहिबिशन में ही जेल में है। उसने पुलिस जो हाउसिंग बोर्ड है उसकी ज़मीन का जो सीओपी पार्ट है उस पर कब्जा करके एक अवैध निर्माण किया हुआ था, जिसको आज गुजरात हाउसिंग बोर्ड के अधिकारियों के साथ मिलकर इसको दूर किया जा रहा है। અને સુરતમાં મુસ્તાક પટેલના ઘરે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। અંડરવર્લ્ડ સાથેનું કનેક્શન ધરાવે છે આરોપી। 2 ઘર વચ્ચે બનાવેલો ઓવરબ્રિજ પણ ડિમોલિશન કરાયો છે। મનપા અને પોલીસની ટીમ આજે પહોંચી હતી અને કામગીરી કરાઈ છે। આરોપીનું બોમ્બે બ્લાસ્ટમાં નામ આવ્યું હતું। 20 વર્ષની સજા પણ ફટકારવામાં આવી હતી આ ભાઈ સાહેબને। અને બીજી બાજુ ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓને રાહત નથી મળી। 2 આરોપીઓને હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો છે। દર્દીઓની ખોટી સર્જરી કરનારને બક્ષી ન શકાય તેવું કોર્ટે કહ્યું છે। પ્રશાંત વજીરાણી અને રાહુલ જૈનના જામીન ફગાવી દેવામાં આવ્યા છે। ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી। તો બીજી બાજુ આજે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન પણ કર્યું। ધર્મના નામે પાખંડ કરનારા લોકો પર હાઈકોર્ટનું આ મહત્વપૂર્ણ અવલોકન છે। સાધ્વી જયશ્રીગીરીના કેસમાં હાઈકોર્ટે કહ્યું કે જે લોકો ભગવા કપડાં પહેરીને સમાજનો દુરુપયોગ કરે છે તે સાધુ નથી।
સાધ્વી જયશ્રી ગીરીની FIR રદ કરવાનો હાઈકોર્ટે ઇનકાર કર્યો છે. સાધ્વી સામે ફરિયાદ નોંધાઈ હતી. 1.25 કરોડની ઠગાઈની ફરિયાદ હતી અને સાધ્વીને રાહત આપવાનો ઇનકાર કરતા કોર્ટે કહ્યું કે ધર્મના નામે પાખંડ કરનારને માફીથી ખોટો દાખલો બેસશે. ભગવા કપડાં પહેરીને કૌભાંડ કરનારને રાહત ન આપી શકાય અને આ વાતમાં આજે હાઈકોર્ટે બહુ જ મહત્વપૂર્ણ વાત કરી છે. બીજી બાજુ IPS રવિન્દ્ર પટેલના ઘરે સમાચાર એ મળ્યા કે ત્યાં તપાસ ચાલી રહી છે. મેઘ શાહ સાથે એક સંડોવણી હોવાની વાત પણ CBIની તપાસમાં ખુલતી હોય તેવું સામે આવ્યું છે. મેઘ શાહ સાથે IPS રવિન્દ્ર પટેલની સંડોવણીની પણ પૂરી શંકા છે. અમદાવાદના ડબ્બા ટ્રેડિંગમાં સંડોવણીની પૂરી આશંકા સેવાઈ રહી છે. અમદાવાદના પાલડીથી 107 કિલો સોનું ઝડપાયું હતું. શેરમાં રોકાણને લઈને IPSના પરિવારની પૂછપરછ થઈ રહી છે. સેબી તપાસ કરી રહી છે. સાબરકાંઠામાં સેબીની 3 ટીમોએ ધામા નાખ્યા અને IPS ઓફિસર રવિન્દ્ર પટેલના રોધરા ગામે સેબીએ તપાસ કરી. ખેડબ્રહ્માના ગલોડિયામાં રવિન્દ્રના સાસરીમાં પણ તપાસ થઈ અને રવિન્દ્રના પિતા DN પટેલ જે પૂર્વ પોલીસ અધિકારી હતા એમની પણ પૂછપરછ કરાઈ છે. 2016ની બેચના IPS છે રવિન્દ્ર પટેલ એમના પિતાની પણ તપાસ થઈ રહી છે. રવિન્દ્ર પટેલે પહેલા પાટણમાં SP રહી ચૂક્યા છે અને એમના શાળા સહિત તમામ પરિવારજનોની પૂછપરછ થઈ રહી છે. જ્યારે પાટણ બાદ CBIની તપાસ બાદ ખેડબ્રહ્મા તાલુકાના રોધરા ગામે રવિન્દ્ર પટેલ IPSના ઘરે પહોંચી હતી. જ્યારે બપોરથી સાંજ સુધીમાં પૂછતાછ બાદ CBIની ટીમ દ્વારા સાંજે રવાના થઈ હતી. હવે આવનારા સમયમાં જોવું રહ્યું કે આગળની શું કાર્યવાહી હાથ ધરશે એ જોવું રહ્યું. સંદેશ પ્રકાશબાબુ ખેડબ્રહ્મા. આ જે રિદ્ધિબેન છે તેઓ પરિણીત હતા અને તેમનો લગ્નગાળો 4 વર્ષનો હોય આ અનુસંધાને અમને જાણ કરવામાં આવેલી. રિદ્ધિબેન પોતાના પિતા હિરેનભાઈના ઘરેથી જ ગાડી લઈને નીકળેલા અને ત્યારબાદ તેઓની લાશ. અને આ તરફ CMની અધ્યક્ષતામાં તકેદારી કમિટીની બેઠક મળી અને બેઠક પૂર્ણ થયા બાદ રમણલાલ વોરાનું નિવેદન સામે આવ્યું અને એમણે કહ્યું કે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં વાતાવરણ સારું છે. એક પણ બનાવ ન બને તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજી બાજુ ચૈતર વસાવાએ એટ્રોસિટી એક્ટ હેઠળ ઘણા બધા આરોપીઓ પકડાતા નથી તેવો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આજે એટ્રોસિટી એક્ટમાં ઘણા કેસોમાં આરોપીઓ પકડાયા નથી. સાથે સાથે ઘણા કેસો વર્ષોથી ભોગ બનનાર વ્યક્તિઓ ન્યાયની રાહ જોઈને બેઠા છે પણ એનો આજ દિન સુધી નિકાલ નથી થયો. એની પણ અમે ધ્યાન દોર્યું છે. જે પણ થાણા અધિકારી હોય છે, તપાસ અધિકારી હોય છે, જિલ્લા મેજિસ્ટ્રેટ હોય છે કે SDM હોય છે, ઘણા એવી માનસિકતાઓ ધરાવે છે કે આ એટ્રોસિટી એક્ટ અનુસૂચિત જાતિ અને આદિજાતિના લોકો માત્ર બ્લેકમેલિંગ કરવા માટે જ કરતા હોય છે. એવા અધિકારીઓને પણ આવા તપાસમાંથી દૂર કરવામાં આવે એવી અમે માંગ કરી છે. દલિત હોય, આદિવાસી હોય કે અન્ય લોકોમાં જે અત્યાચારો બને છે એ અત્યાચારોની સંખ્યામાં ઘટાડો થાય, એમના સમય મર્યાદાની અંદર એમને અન્યાય થયો હોય એ કોર્ટ દ્વારા એનો લાભ પણ મળે એ દિશામાં જે વાર્તાલાપ થયો છે એને હું આવકારું છું. અને નાણાં પંચે જંત્રીના દરમાં સુધારો કરવાની ભલામણ કરી છે. વિધાનસભામાં ચોથા નાણાં પંચનો અહેવાલ રજૂ કરાયો. વચગાળાના અહેવાલમાં મહત્વની ભલામણ કરાઈ છે. જંત્રીના દરમાં સુધારો કરવાની ભલામણ થઈ છે. જંત્રીમાં વધારો થવાથી મહેસૂલી આવક વધશે અને પંચાયતી રાજની સંસ્થામાં મહેસૂલી આવક વધશે. વિકાસના કામો માટે ભંડોળ ઉપયોગી બનશે તેવો તર્ક પણ અપાયો છે. આ તરફ સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. 2 વર્ષમાં પ્લેન અને હેલિકોપ્ટર પાછળ 61 કરોડથી વધારાનો ખર્ચ કરાયો છે. મેન્ટેનન્સ અને ફ્યુઅલ, એનું પાર્કિંગ, એનું ભાડું, આ તમામની પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચાયા છે. 2019માં સરકારે 197 કરોડનું નવું વિમાન ખરીદ્યું. ધારાસભ્યોનો સવાલ હતો, એના પર સરકારે ગૃહમાં જવાબ આપ્યો છે. એમના માટે રહેવા માટે ઝૂંપડું, એમના માટે રોજગારી અને એમના બાળકોને ભણાવવા માટે શાળા ઓરડાઓને સારું શિક્ષણ મળી શકે, સારું આરોગ્ય મળી શકે, એ બધું જ સાઈડમાં મૂકીને આ જનતાના પૈસાથી જે ધાગર ધીંગાઓ કરી રહ્યા છે તે કદમ ખોટા છે. મારે કોંગ્રેસના સભ્યો માને કાંતિભાઈ આપને અને વિમલભાઈને પૂછવું છે કે શું આપના શાસિત રાજ્યોના મુખ્યમંત્રી રાજ્યનો વિકાસનું કામ હોય કોઈ પણ જગ્યાએ જવા માટે પગપાળા જાય છે? તમે કેવા પ્રકારના પ્રશ્નો
આ ગુજરાત જેવા રાજ્યની વિધાનસભામાં ઉઠાવી રહ્યા છો। અને આ બાજુ આમ આદમી પાર્ટીમાં મોટા ફેરફારો થયા છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રભારી હવે બદલાયા છે। ગોપાલ રાય હવે ગુજરાતના નવા પ્રભારી બન્યા છે, પરંતુ એની સાથે સાથે મનીષ સિસોદિયા પણ પંજાબના પ્રભારી બન્યા છે। સત્યેન્દ્ર જૈનને પંજાબના સહપ્રભારી બનાવ્યા છે। સૌરભ ભારદ્વાજને હવે દિલ્હી આમ આદમી પાર્ટીના અધ્યક્ષ પણ બનાવ્યા છે। આ તરફ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે। 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું અધિવેશન મળવાનું છે, જેમાં અધિવેશનમાં પ્રથમ બેઠક સરદાર સ્મારક ખાતે મળશે, જેમાં વર્કિંગ કમિટીના મેમ્બર, સ્પેશિયલ આમંત્રિત મહેમાનો હાજર રહેશે। દરેક રાજ્યોના કોંગ્રેસના પ્રમુખો આ બેઠકમાં હાજર રહેવાના છે। સાંજે 5 વાગ્યાથી ગાંધી આશ્રમમાં ભજન અને પ્રાર્થના સભા થશે। પ્રાર્થના સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ હાજર રહેશે। રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે। 9 એપ્રિલે 2000 આગેવાનો આ અધિવેશનમાં હાજર રહેવાના છે। એઆઈસીસી અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાવાનું છે। અને આજે અમિત શાહ સંસદમાં રીતસર ગરજ્યા હતા, શ્રદ્ધાંજલિ આપતા હતા શહીદોને, અને એની સાથે સાથે દેશની સુરક્ષા અંગે ચર્ચા હતી, જેમણે જમ્મુ કાશ્મીરની સમસ્યા અને નક્સલવાદ અને ઉત્તર પૂર્વમાં બળવાખોરીનો ઉલ્લેખ કર્યો। એમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દૂર હટ્યા પછી યુવાનો આતંકવાદ તરફ વળવાનો નિર્ણય બંધ કરી દીધો છે। કોઈ જ યુવાન હવે આતંકવાદ તરફ નથી જતો। એની સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે નક્સલવાદ હવે 31 માર્ચ 2026 સુધી જ રહેશે। એ છેલ્લો દિવસ હશે ભારતમાં નક્સલવાદ માટેનો। काला चश्मा पहनकर आंखें मूंद कर बैठते हैं, उसको विकास नहीं दिखा सकते। किसी सदस्य ने ठीक ही कहा था, पैदल यात्रा निकाली, कश्मीर तक गए, अपने कार्यकर्ताओं के साथ बर्फ की होली भी खेले और कहे कि मुझे दूर से आतंकवादी दिखाई पड़ा था। अरे भाई, नजर में ही आतंकवादी है तो आपको सपने में भी आएगा और कश्मीर में भी हम तो दिखाई देते ही सीधा 2 आंखों के बीच में गोली मारते हैं। दो आंखों। અને આ તરફ આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીને લઈને વિરોધ કરી રહ્યા છે। ગાંધીનગરમાં આજે સતત બીજા દિવસે આરોગ્ય કર્મચારીઓએ દેખાવ કર્યા। રામકથા મેદાનમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। અને સરકારી લો કોલેજમાં વિદ્યાર્થીઓને સનદ ન મળતા રજૂઆત કરાઈ છે। ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રજૂઆત કરી। બાર કાઉન્સિલે સનદ ન ફાળવતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું થયું છે। વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું હતું। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા અમને સનદ ફાળવવામાં નથી આવી, એ બાબતમાં આજે અમે આવેદન આપ્યું છે। મુખ્ય બાબત એ છે કે જે અમે ચાલુ વર્ષના જે અમારી લો કોલેજ ગોધરા અથવા ગવર્મેન્ટ કોલેજોમાં અમે અભ્યાસ કરીએ છીએ, તો ગવર્મેન્ટ કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સનદ ફાળવવામાં હજી પણ આવી નથી। અને બીજી બાબત કે પંચમહાલ, દાહોદ અને મહીસાગરની એકમાત્ર ગવર્મેન્ટ કોલેજ જે લો કોલેજ ગોધરા છે, એ ગોધરા કોલેજ પણ અત્યારે બંધ થવાની હારે છે। એ વિષયને લઈને આજે અમે શ્રી રજિસ્ટ્રાર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને આજે અમે આવેદન અહીંયા આપ્યું છે। અને બધાની વચ્ચે હવે અંગ દજાડતી ગરમી માટે તૈયાર રહેવું પડશે। 24 કલાક બાદ તાપમાનનો પારો જબરદસ્ત ઉચકાવાનો છે। 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાનું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાન વધશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ અનુભવાશે। રાજ્યના હવામાન વિભાગે ચેતવણી આપી છે, સાવધાન રહેજો। आने वाले दिनों के लिए जो वेदर फोरकास्ट है पूरे गुजरात स्टेट में ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर 24 आवर्स में नो लास्ट चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर में भी 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है आने वाले 5 दिन। અને બીજી બાજુ આ બળબળતા ઉનાળામાં યુરિયા ખાતર માટે ખેડૂતો રજળપાટ કરવાની નોબત આવી છે। ખેડૂતોએ ખાતર વિક્રેતા કાળા બજાર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે। સામાન્ય રીતે શિયાળુ પાકમાં યુરિયા ખાતરની મોટી જરૂરિયાત પડતી હોય છે, ત્યારે ગીર સોમનાથના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં યુરિયા ખાતરની અત્યારે ઉનાળામાં અછત સર્જાઈ છે। અવ્યવસ્થા સર્જાતા ખેડૂતોને ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે। હાલ ખેડૂતોએ બાજરી અને તલ સહિતના પાકનું વાવેતર કરી દીધું છે। અઠવાડિયે 10 દિવસથી હેરાન થાય છે ખાતર માટે। એ એકરામાં આવીએ તો એકરાવાળા બપોર સુધી ખુલ્લી રાખે, એ લાઈનમાં ઊભીએ તો બંધ કરીને વયા જાય છે। અહીંયા ખાતર લેવા આવ્યા હતા, કઈ એના લાઈનમાં ઊભ્યા, અમે 10-12 જણા રહીએ તો કે બંધ કરી દઈએ, બપોર પછીનું 3 વાગે મળશે।
મારા 5મો દિવસ આખા ઉનામાં પૂરું છતાં મને લોકેશન મળે એટલે હું અહીં ખાતર માટે આવ્યો. બરાબર, આ 2 દિવસથી લાઈનમાં ઊભું છતાં અહીંયા હું 9 વાગ્યાનો ઊભો લાઈનમાં, છતાં ખાતર છે ગોડામની અંદર મારા ગામના લોકેશન આપ્યા, 20 થેલી ભરી ગયો. મને સુરતમાં સામાજિક તત્વો સામે કાર્યવાહી મુદ્દે સીપીએ નિવેદન આપતા કહ્યું કે પોલીસે 1400 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી છે. સુરતના લુખ્ખા તત્વો હવે સાવધાન રહેજો, તમારી યાદી તૈયાર છે. યાદી મુજબ તબક્કાવાર કાર્યવાહી થઈ રહી છે. બુટલેગર હોય, જુગારી હોય કે સ્નેચર હોય, એ તમામ સહિતના 2036ના નામ સાથે આવ્યા છે અને 200 લોકોને ડિટેન કરાયા છે. 9ના ઘરે કાર્યવાહી કરાઈ છે. સુધી पिछला जबથી અમારા અલ્ટિમેટમ ચાલુ થયા 100 કલાકમાં 24 લોકોને ફાંસા અને 16 લોકોને અમે તડી પાર કરેલા છીએ જો અને સાથોસાથ જો કુલ મુખ્યત્વે 9 જેટલા બી મેજર જો અમારા લુખાઓ શહેરના છે એના જો ઘરોના અને ઇલીગલ જો આ લોકો ઇન્ક્રોચમેન્ટ કરેલા છે ગવર્મેન્ટના લેન્ડ ઉપર જો એના 9 જેટલા જગ્યા ડિમોલિશનના કરવાય ત્યાર સુધી થઈ ચૂકી છે.